હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો આજે મેં એક વિડીયો મૂક્યો હતો જે લોટરી વિઝા. ઘણા બધા લોકોના મેસેજ આવ્યા હતા કે લોટરી વિઝા શું છે, લોટરી વિઝા અત્યારે અપ્લાય કઈ રીતે કરી શકાય. તો એકચ્યુઅલમાં એ લોટરી વિઝા ના કહેવાય, વર્ક અને હોલિડે વિઝા કહેવાય. પણ ઘણા લોકો લોટરી વિઝા પણ કહી શકે છે, કારણ કે લોટરીની જેમ જ જે રેન્ડમલી અમુક લોકો ચૂઝ કરતા હોય છે, અમુક જે બેલેટ ઓપન થાય છે અને જેમાં પણ રજિસ્ટર કરેલું હોય તો એમાંથી અમુક લોકોને ચૂઝ કરે છે આ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ. એમાં 3 વાર ઓપન થાય છે, એટલે પહેલા રાઉન્ડમાં વારો ના આવે તો બીજા રાઉન્ડમાં, બીજામાં પણ ના આવે તો ત્રીજામાં, અને ત્રીજામાં ના આવે તો પછી નેક્સ્ટ યર પાછું ઓપન થાય ત્યારે તમે અપ્લાય કરી શકો છો. અને આ જે છે 30 અત્યારે 4 જૂનથી ચાલુ થયું છે ને 25 જૂન સુધી રહેવાનું છે. 30 એપ્રિલ 2027 સુધી વેલિડ રહેવાનું છે જે તમે અપ્લાય કર્યું હોય. એટલે કદાચ ઘણાને એવું થતું હોય કે મારો વારો ના આવ્યો પહેલા રાઉન્ડમાં, કદાચ નસીબ હોય તો બીજા રાઉન્ડમાં પણ આવે, અને ત્યારે પણ નસીબ ના હોય તો ત્રીજામાં આવે, ને ત્યારે પણ ના હોય તો તમે નેક્સ્ટ યર પાછું અપ્લાય કરી શકો છો. અને આમાં અત્યારે જે મોસ્ટ પોપ્યુલર કન્ટ્રી છે આપણી ઇન્ડિયા છે, ચાઇના છે ને વિયેટનામ છે, એ લોકો આ અપ્લાય કરી શકે છે. પ્લસ બીજું એ કે 18થી 30 વર્ષના લોકો જ આ અપ્લાય કરી શકે છે, એટલે યંગ જનરેશન, જે વર્ક વિથ હોલિડે વિઝા ગણાય. આમાં તમે 1 વર્ષના વિઝા આવે છે અને એમાં તમે કામ પણ કરી શકો છો. અને કદાચ તમારે આગળ વધારે વિઝા જોતા હોય તો એમની ડિટેલ પણ હું તમને પાછી આપી દઈશ. પણ એમાં તમે સ્ટડી કરવું હોય તો 4 મહિનાથી વધારે કોર્સ હોય એ ના કરી શકો, એટલે 4 મહિનાની અંદરનો જે કોર્સ હોય એ કરી શકો છો. કારણ કે ઘણા બધા એવું કરતા હોય છે કે આ વિઝા મળી જાય પછી લાંબો કોર્સ લઈને અહીંયા જ સ્ટે કરે ને અહીંયા કમાવાનું ચાલુ કરી દે. એટલે આ લોકો, અહીંયાના જે ગવર્મેન્ટ છે એ પણ થોડા બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરતા હોય છે અને કરાવતા હોય છે. એટલે અને બીજું એ કે આમાં તમે જે અપ્લાય કર્યું હોય, ધારો કે ઘણાનો એવો પણ ક્વેશ્ચન હોય કે હું અપ્લાય કરું છું તો મારી સાથે મારું ફેમિલી છે, મારા ડિપેન્ડન્ટ છે, તો એમને લાવી શકું કે નહીં? તો ના લાવી શકો તમે. ધારો કે તમે તમારું અપ્લાય કર્યું છે તો તમે એકના કદાચ ઓપન થાય તો તમારે એકના જ વિઝા મળે. અને આ લકની વાત છે, એટલે એવું જરૂરી નથી કે તમને મળે જ એટલે પૈસા જાય પણ ખરા. પૈસામાં એવું છે કે મેં તમને પહેલાં વિડીયોમાં પણ વાત કરેલી હતી કે $25, ઓસ્ટ્રેલિયન $25. ત્યારે ઓસ્ટ્રેલિયાનો $1 એટલે ઇન્ડિયાના રૂપીઝમાં ગણીએ આપણે તો 69થી 70 રૂપિયા ચાલે છે, એટલે $25 છે અત્યારે. એટલે આ ટાઈપના જે અમુક એમની ફી હોય છે, અને એમાં આપણે જેવી રીતે લોટરી ટિકિટ લઈએ છીએ અને વારો આવે તો આવે એ રીતે હોય છે. અને જે સબ ક્લાસ 462 ગણાય એ વર્ક વિથ હોલિડે વિઝા. અને આમાં જે મેં તમને કીધું એમ હાઈ ડિમાન્ડ જે કન્ટ્રી છે આપણી ઇન્ડિયા, ચાઇના અને વિયેટનામ એ આવે છે. અને આમાં આપણે મેન તો આપણે ઇન્ડિયનોની વાત કરીએ તો 18થી 30 વર્ષના હોવા જોઈએ, સાથે એમની પાસે વેલિડ પાસપોર્ટ, એટલે વેલિડ આપણે જે કન્ટ્રીમાં બોર્ન થયા હોય એમના સિટીઝન હોવા જોઈએ. ધારો કે તમે ઇન્ડિયામાંથી અપ્લાય કરો છો તો તમે ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ. તમે આઉટસાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા હોવા જોઈએ, એટલે કે ઇન્ડિયામાં હોવા જોઈએ, કાં તો ચાઇનામાં કાં વિયેટનામમાં. પણ આ 3માંથી તમારો પાસે જે પણ કોઈ વેલિડ પાસપોર્ટ હોય એ જોઈએ. આની સાથે સાથે પાન કાર્ડ જોઈએ, જે તમારા ડોક્યુમેન્ટ્સ રિક્વાયર માંગે છે એમાં. અને હવે કઈ રીતે અપ્લાય કરવાનું? તો અપ્લાય કરવામાં તમારું એક જે હું તમને લિંક મોકલી દઉં છું, મેં તમને પહેલાં પણ મેસેજમાં જે પહેલો વિડીયો બનાવ્યો હતો એમાં પણ મેં કીધું હતું કે તમારે જો જરૂર હોય, તમારે કોઈ ઓસ્ટ્રેલિયા આવવા માંગતું હોય અને આ લોટરી વિઝા છે લક ટ્રાય કરવા માંગતું હોય તો એમને મોકલી દેજો આ વિડીયો. હવે આ જે લિંક છે એ અહીંયાની જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ, જે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ એમની છે, અને એમાં બધી જ ડિટેલ મળી જશે. એમાં તમારે પહેલાં ઈમેલ એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે, અને એમાં ધીરે ધીરે તમારું જે ડોક્યુમેન્ટ્સ છે એ ફિલઅપ કરવાના હોય છે. સાથે સાથે એ છેલ્લે તમને $25 જે એમની ફી છે એ પણ માગે છે. અને જ્યારે બધું સબમિટ થઈ જાય એટલે તમારે પછી કંઈ નથી કરવાનું, રાહ જોવાની હોય છે. 3 વાર, વર્ષમાં 3 વાર ઓપન થાય છે જે વિઝા મેં કીધા એ. કદાચ કોઈકનો વારો આવી પણ જાય અને ના પણ આવે, એટલે આ લક છે એમ.
અને સારું, ચલો બીજા કંઈક ક્વેશ્ચન હોય તો મેસેજ કરજો અને મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.